આપણે બસ લેવી બીજું કઈ નહીં. બસ માં હોયો ગયો કઈ લેવી છે સાઈ મેળામાં ભાદરવી ના. ભાદરવી મેળામાં બસ મળે. હા મળે. ઓલી રમકડાની છે ને હેલિકોપ્ટર રિમોટ વાળો. ઓલી 2 માળ વાળી હો. 2 માળ વાળો. રામ ડાયરાને સ્વાગત છે મારા બ્લોગમાં. તો આપણે અત્યારે રેડી થઈ ગયા છીએ અને અહીંયા કોઈક ભાગ્યું છે તો હા ભાઈ હું બ્લોગ ચાલુ કરતા મને જોઈ ગયો ને તે પાછો શેરીમાં ભાગી ગયો. તો અત્યારે આપણે જવાનું છે બાબરા મારે લાયસન્સ રાઈ દેવા. એટલે હાલો તો આ ભાઈ કાલુભાઈને ભેગા લઈ જવાના. હાલો ભાઈ લઈ જાવ ગાડીમાં. એ ભાઈ મેં આ બ્લોગ ચાલુ કર્યો ને મેં ડેલી બાઈ નીકળી તો એ જોઈ ગયો તો એ ભાઈ પાછા શેરીમાં તોડી ગયા. મારું ધ્યાન વયું ગયું તું કોક ગયું એવું પણ એમ તો હું પાછળ આવું ને તને કહેતો તો હું ત્યાં તાર ઘર પર હમણાં તને લેવા આવું. ક્યાં ત્યાં રાઈડ નાખતો હતી ફોનમાં. અત્યારે વાતાવરણ શાંત છે ને તો હાલો અત્યારે આપણે જઈએ બાબરા. આજ ઓલી કોમ્પ્યુટરની ટ્રાય આવે ને લાયસન્સની દેવાની અને આ ભાઈને ભેગા લઈ જાવ તેમ નહીં. હવે તો આવી ગયો લગમાં તો ભાગ્યો શું કામ એ તો મને. અરે કેવિન પૂગી ગયા એ કોમ્પ્યુટરની એક્ઝામ દેવા અને અહીં પૂગ્યા ને વરસાદ ચાલુ થયો જોવો તમે અને ઓલો પાણીમાં જ ધોડ્યો જાય છે. ચાલો પેલા અંદર જઈને હજી બધું પૂછી પછી ટ્રાય બાય દેવા બે હજી ટ્રાય દેવાની વાર છે. અને જો તમે કેવિનભાઈ બેઠા બેન્ચે લેક્ચરમાં હજી ટીચર નથી આવ્યા એટલે ફોનમાં મથે હે કડીક લેક્ચર ભરવાનો કા આવડે. જોવો તમે બેન્ચમાં કોઠી વાળીને ચડી ગયો. બાબરાથી રિટર્ન આવી ગયા. વરસાદ બહુ હતો એટલે કઈ વ્લોગ ઉતાર્યો નહોતો અને હવે અત્યારે આવી ગયા એક જગ્યાએ. જો આ સાગરભાઈ ઓય હાઈ ગઈ ગયો બે તઈ તો અત્યારે અહીંયા એક લગ્ન છે અહીંયા જમવા આવ્યા છે તો ત્યાં હાલો ઘડીક જાય. તારી મીમ બનાવવી પડે અમારે. રક્ષોભાઈને પૂરેપૂરો સપોર્ટ કરો. થાય એટલો થાય એટલો નહીં જ્યાં સુધી આંબે ત્યાં સુધી એમ. વરસાદ બંધ જ નથી થતો શું કરીશું. મોસમ સુહાન. નવરાત્રી બેહો આવી ગયા હતા. જો મિલનભાઈ રાજકોટ થી ભેગા. રામ રામ મિલનભાઈ. રામ રામભાઈ રક્ષોભાઈ. આ ભાઈ સાગર હે ઈ ભાઈ જોહે નહીં અને આ ભાઈ આપણે ઓળખતા જઈશું તમે. દેખડું એ ઊભો છે આ બેઠો તો ને ઊભો છે ને આમ ભાગી ગયો. ખબર છે વિડીયો લઈ લે ઊભો તો રે ભાઈ તો ક્યાં ભાગસ તો આવી તો ગયો હવે કે વિડીયો લઈ લે. આ એક બ્લોક છે ને કાની ઉપર અને કોલા રાજભા ઉપર સ્પેશિયલ એની હા આજે વિડીયોમાં જ ભાગે છે સ્પેશિયલ એના માટે વિડીયો બને નાખો એક સ્પેશિયલ આખો દી એને આખો બ્લોગ જ તમારા બેયનો કન્ટેન્ટ બનવી જવો જોઈએ મારો. એવું લાગે ભલે તમારે ઘરે પાછળ જવું પડે બાકી આખો દી તમારે હારે જ. હા ન્યા ઓલા કૂતરાની હળી કરે હક નથી થતું 5 મિનિટ અને બોલો ઘડીક તો કૂતરાને હક લેવા દે એમ નહીં. ઓલું તારા પપ્પાએ કેવું કર્યું હતું એવું ન કરાય. કેવું કર્યું હતું ગટ્ટા જેવો થઈ ગયો ગાલ નાખી ગયો ઈ હે વિડીયો ઈ એમાં બહુ વ્યૂ આવ્યો બધાને બહુ ગમ્યો તો એને કયો શેર કરે લાઈક તો કોઈ કરતા નથી. કે લાઈક તો કરવાનું કે બધાને. હા એમ તો નહીં તું કે વાર પણ આવશે મજા કરશે. હા તું કે લાઈક અને શેર કરજો. અરે કેને લે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. હા શક્કરપારા કરો સબસ્ક્રાઇબ કેવું સબસ્ક્રાઇબ કરી સબસ્ક્રાઇબ કરવા માંડ્યો સબસ્ક્રાઇબ તો ઈ તારો બહુ વિડીયો બધાને ગમ્યો પણ લાઈક બહુ ઓછા કરે વિડીયોમાં. જોવે એ ગણાય પણ લાઈક નથી કરતા. લાઈક નું આમ હોય છે બટન આવે ને દબાવવાનું ભૂલાઈ જાય. એવું મારી નથી થતું લાગશે આવે છે પણ તમે દબાવતા નથી. નથી થતું જો ક્યાં નથી થતું બતાય મને શું કામ નથી થતું. બીજું કઈ નો આમ કરો ને એટલે લાઈક દબાઈ ગઈ. સબસ્ક્રાઇબ આવી ક્યાં સબસ્ક્રાઇબ તો કરેલું છે તે ક્યાં હે આ કરેલું પણ તે સબસ્ક્રાઇબ એવું હા બેઠા હતા અને જો 2 મેમ્બર વધારે એડ થયા છે. આ પ્રિન્સ અને આ ભાઈ કેવિન. આ સુરત છે ભાઈ એને જ ભાઈ હવાનો માર ભેગો છે એટલે વિડીયોમાં આવ્યો જ છે. ભાઈ ક્યાં જાશો? હા ભાઈ બસ
પકડો એને પકડો કેનિલ પકડ તો હું અહીંયા પડી હવે આમાં ક્યાં પકડે આ ભાઈ બસ ના માલિક છે અને કોલ આવી ગયો એટલા માટે જાય છે કે બસ કઈ કોલ બોલ જોઈજો એ કરી ન જાય ક્યાંક કાંઠે કાંઠે આઈકે જાય એ જાતો એમ ફોન ચાલવા કેની હું પ્રિન્સ કેમ લાગ્યો તને જુનાગઢ ગયો તો પગથિયા જુનાગઢ તો બરોબર લાગ્યું. તમારું એમને તમે જુનાગઢ મોડા ગયા જુનાગઢ આઈ જવાનું તો આજ બહુ સારો વરસાદ આવ્યો હા વરસાદ ને આપણે બસ લેવી જ, બીજું કઈ નહીં. તો બસ વાળો ઉયો ગયો કઈ લેવી છે જાય મેળામાં ભાદરવીના ભાદરવી મેળા બસ મળે હા મળે ઓલી રમકડાની છે ને હેલિકોપ્ટર રિમોટ વાળો બે માળ વાળી હો. બે વાળ વાળો તો ઓલી લાઇટિંગ વાળી હોય તેનું લાઇટિંગ અરે મેં ભાવ એમનો બહુ મોઈ ગયા 1 કરોડ ને 20 લાખ રૂપિયા ને આવે 20 ને 25 લાખ રૂપિયા ને બોલો કે બસ કિને નો લે સાગર ને તો ઈ કે બસ ઈ કે કેટલા ને ઈ કે 8 લાખ છે કેલા ભાઈ 8 લાખ ની નહીં ઈ કે તમે કહેતા તને કે 1 કરોડ ને 25 લાખ ની બોલે કે હું જ કે રમકડા ની ના ના ઈ 1,25,000 ની બસ આવે અહીં ઊભો ઊભો એવા પાકા મારતો હતો. એને બસ ના કોક ને ફોન કર્યો બસમાં તો એ ભાઈ ને કે બસ કેટલા ના આવે એ ભાઈ કે 8 લાખ ની કે આ કે હું રમતો કરો તમે ઈ કે તો ઈ કે તો કેટલા ની આવે ઈ કે તો તમે કઈ કહેતા હતા ને 1,25 ની કે ના ના તને શું લાગે ઈ કે હું તો ઈ કે રમકડા ની એમ ઈ કે એટલે મોટી રમકડા ને બોલ ઓલા હવામાં ફોન કરી દીધો પણ ઓલા ભાઈ થોડી કાઢ નાખી એને એમને ના ના 1 કરોડ ને 20 લાખ ને લેવી તો આપણે એક જ લેવી કઈ લેવી તાર એકાદી મૂકી આપણા નામ ઓલો લઈ લે ઓલો સ્કોપ એમ નહીં આ મિલન કેવો મીત કે એમ ભાદરવીના મેળા ના, ના. હમણાં આવે જ છે આ ભાદરવીનો મેળો ત્યાં બધું મળી રહે વિમાન હેલિકોપ્ટર બધું મળી રહે અરે એમાં છે ને કેનિલે કંડક્ટર માં રાખવાનો છે. હે કેનિલ એને ના પાડી એમ નહીં. બોલે ઈ કેમ કંડક્ટર જ નથી રાખવાનો ડાયરેક્ટ એમ નહીં બેરોજગાર. પણ મિલન એમાં એવું છે કે ભાઈ કેનિલ ને ત્યાં રાખશે ને તો કસ્ટમર બધા ખુશ થઈ જાય કે આ તો બે દી પછી ભાળશે ને પછી કે લે આ લે તું બે દી માં તો પાછો પઠ્ઠા જેવો થઈ ગયો અરે તારા વખાણ કરશે હો કેનિલ આની જોબ શરૂ થતા પહેલા લેવાઈ ગઈ આ ડેગડી પણ બે ગયો નીચેનું ટાયર દબાઈ ગયું જો તો ના બોલું હોય. હોય. હા એટલે હાસુકા દબાઈ ગયું ના, આપણે બસ ની વાત હવા વહી જવાની છે આપણે છે ને એવું લાગશે કારણ કે હુંવાંગ આપણે બસ લઈ લઈએ કારણ અને કે જો મજા આવે એક રીતે. અને જો સાંભળો બસ લેવાની ને તો એનું કામ ઈલોરા ડમ્ફર માં થાય રેડી કાયદેસર એમાં બાકી બસ જ નહીં બને બાકી બસ ને અને ડિઝાઇન કેની તારે બનાવવાની ઈલોરા ડમ્ફર નું તો આપણે આગલા વોકમાં જેને જોયો છે ને ખબર છે હા. એની માહિતી એમાં છે હા. ના ના આપણે એમાં ઓર્ડર દેવાનો છે તો જ બસ બનશે બાકી તો જ રોડ ઉપર હાલશે નહીં. 150 रुपया देगा। હા સેટિંગ જ નહીં આવે હા અને આ પછી પાર્ટનરશિપ માં તમે બે માં કોણ થાવ તો જોઈ જાય એક થોડી બસ પાટપુર માં અત્યારે મિક્સ છે ને આવડો મોટો અહીં બેઠો હોય જા. એટલે એમને- તો એમને બોલ્યો કે ભાઈ જો અત્યારે ડાયરેક્ટ તો કહી દીધું કે તમને ભાદરવીના મેળામાં ખરીદી કરવા જવું છે અને આને બોલે 1 કરોડ પછી માંથી આને કેટલા દેવાનું મારે કેટલા દેવાનું કઈ ખબર ન પડી એમાં ડિવાઈડ બાઈડ કરી નાખવાનું કોઈ કા કેટલા કે અડધા 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 અને પછી તું થાતો હજી 3 થઈને ભાગ ના તો એ ના ના એક ને પછી ના 3 ભાગ પછી પછી એમાં ચાર ભાગ પછી તમારે પછીનો બહુ જાજો ખર્ચો જો એમાં બે ઓફિસ રાખવી પડે સુરત ને એક જસદણ બે જગ્યાએ એક માણસ રાખવો પડે અને કાંઈક જોટો ફાઈટો હોય તરત ઈ 60-70 નો જોટો અરે અમારે ગાડીઓ લઈને જવું પડે બડે હા यही नहीं अभी और सुनिए। એ મેં વિચાર્યું ને એની માટે એક સ્કોપિયો લઈ લેવો આપણે હા સ્કોપિયો લઈ લો બરોબર ઈચ્છા બ્લેક કલર નો કાળો નાગ અને નામ એક રખવું રાખવાની બાકી છો જોયેલે એ મુદ્દાની વાત છે એનું નામ રાખી દેવું આપણે જુનાગઢ કેનિલ કે ઈલોરા રાખવું છે, ઈલોરા ઈલોરા ઈ ઓલાને પૂછી જોઈએ કે ઈલોરા રાખવી ચાલશે ફોન કાઢ પૂછી લે ઈ ભાઈ ભાઈ માં વિરોધ થાય ચાલુ રાખજો ભાઈ તમે ચાલુ કાઈ નહીં ચાલુ જ છે આપણે તમારે પૂછી લેવી બધા જોવે જ છે તમારે તમે નિરાયતે જોજો મજા આવશે તમને સાગર ને ફોન કરે છે સુમિત ને ઠીક ઈલોરા ડમ્ફર વાળા હા, ના, ઈલોરા આપણું નામ રાખી તો કઈ વાંધો નહીં ને ઓય સાંભળો અને કઈ દેવા બેવાનું નહીં ને અને નામ લેવું છે પૈસા નહીં થાય હેલો જયન હોઈ ગયો હે વાત થાય એમ છે લે નહીં હાજર ના અરે એક 5 મિનિટ નું જ કામ હતું અરે યાર. 1 મિનિટ કામ કઈ એમ શરદી થઈ ગઈ મજા નથી એવું છે સારું વાત
તાર ભાઈએ કીધું મજા નથી, અમને નહોત ખબર. કાંઈ નહીં, આપણે આ તો હાલો ભાઈ ઇલોરા ડમ્પર ની વહીવટનો કાલ ઈ આવશે. કાલનું રાખ્યું. કાલ કાલનું રાખે, કેમ કે ભાઈને મજા નથી. કાલ ખબર પડી જાય. ઈ કાલ આપણે ફોન કરીને પૂછ લેવું. એનો ભાઈ બેઠો તો બોલ્યો ને કે મારા ભાઈ મજા નથી ફોન કરવામાં. એને એના ભાઈ ઉપર દયા ન આવી. દયા નો ફોન કરતા ખબર પડી. સોરી, તારી મિસ્ટેક છે, કાંઈ વાંધો નહીં, આપણે મિસ્ટેક તો પહેલે આ ભાઈ જો સાનમુના બેઠા બધા ફાકા સાંભળે બધાયના. સાવીનું એ બસ લેવાનો વિચાર કરે યાર, તું ભાઈ કઈ કેમ એવું હે આ આપણે બધા વાતો કરતા રહેવું ને ઈ લઈ લે એવું હે. તમાર પાર્ટનર એક રાખો. કોણ? રાહુલ ખીમાણી. અરે પણ તું કા ના પાડ, તને ક્યાં પાર્ટનર માં રાખ્યો? એટલે ભાઈ કંડક્ટર ની વાત થાય છે આમાં. કાનાને આપણે એક્સાઇઝ સ્પેશિયલ સીટ કરી એમ તમે કોઈ કાઢવાનો વાત કરતા બસ નું થાય ન થાય બાકી એનું કાઢવાનું એ બધું ઓફિસ માં રાખવાનો. કઈ સુરત વાળી જસદણ વાળી? કાના સુરત વાળી જશે. પાળિયાદ વાળી. હમણાં તો કંડક્ટર ની વાત થઈ હતી ને, ડાયરેક્ટ ટ્રાન્સફર મળી ગયું. ના ટ્રાન્સફર મળી ગયું તારા વાત ઉપરથી બધા એમ તને ટ્રાન્સફર દઈ દીધું. અને આ ભાઈ તો અત્યારે વિચારે કે આપણે બસ લીધું હોય કેવું કરે અત્યારે એનું પ્લાનિંગ કરે છે એવું મને અત્યારથી જણાય છે. ઈ ભાઈ એવું પ્લાનિંગ કરે છે કે ભાઈ સીએનજી ઝઘડો લઈ લીધો હોય ને તો ઉઠવણથી રાઈપરના ફેર મારવીને તોય ખબર પડી. ના ભાઈ એ કહી દે ભાઈ અમારા લાઇટિંગ નો ધંધો હે ની બહુ સારા મારો હે, કોઈને લાઇટિંગ નું ઓર્ડર આપવો હોય તો આપી દીધો. લાઇટિંગ નું ચોમાસામાં 3 મહિના બંધ રહે એના માટે. પણ ચોમાસા સિવાય સીઝન ની વાત છે ને ભાઈ. એમને તો આપણે બસ માં એલઈડી મુકાવી છે એમ. તો આ જો ભાઈ મળી ગયો જો. ઇલોરા ડમ્પરમાં બનાવવાનું થઈ ગયું, લાઈટ નું આની પાસે થઈ ગયું, હજી કઈક કરો એટલે બસ જ. અને આ શેનું શીખવો જોઈએ તો વાયરિંગ નું. હા, wiring ચાલો વાયરિંગ વાળો બેટરી વાયરિંગ નું બધું અને એનો ભાઈ શેસી નું ઓલું એન્જિન નું વારો ભાઈ ભાઈબંધ. વાહ ભાઈ વાહ. રાજકોટ થી હા, અમારે એ ભાઈ ટ્રાન્સપોર્ટ નું કરવું હોય તો એમાં માટે તો ભાઈ નાના ભાઈ બેઠા જ છે આપણે હા. મિતભાઈ. ટ્રાન્સપોર્ટ ની સુવિધા એ કરી દે. પૈસા ઘટાડવાનું કરશું હવે. લોન લઈ લેવું મોદી કાકા. મોદી કાકા ભાઈ લે वाह क्या सीन है वाह क्या सीन है એવડી મોટી લોન આપશે? આપે ને લાગશે વાર પણ આવશે મજા. હા, કાંઈ વાંધો નહીં, આવતી સિઝનમાં આપણી ગાડીઓ રોકતી હશે પણ કાંઈ વાંધો નહીં, આ વખતે ભેગું છે ભલે ભલે વખતે. અને આપણે ઉપોર થી આમ શીતલ ક્યાંયથી શરૂ કરવી છે કે આમ અમરેલી થી? ના ના, આપણે જુનાગઢ બાજુ છે. જુનાગઢ થી ત્યાં પૂગે ક્યાં અડધી રાત? એક કામ કરો ને એટલે અમદાવાદ મૂકી દો ને. અમદાવાદ ના 500 રૂપિયા થાય છે ખાલી. આપણે 600 લેવા છે. તો આપણે અમદાવાદ સુરત થી વાયા અમદાવાદ થી અહીંયા. અને એસી વાળી રાયપર માં કેટલી થયું? ખાધી? હું કહી દઉં ભાઈ તમને, રાયપર માં ઈ કોઈ પેસેન્જર હોય તો જો ભાઈ. બતાવવા આપણે શોખ જ નથી બતાવવાનો. દેખાડો કરવાનો શોખ નથી એમ. આપણે પૈસા છે નહીં, સાગરભાઈ લઈ લીધો. હા એની પાસે ફોન કરો સાગર ને ફોન કરો. સાગર હા રાદડિયા ને. ઈ તો ના, ઈ તો એને ઓલા ભાઈ હા ભાઈ, એને બસ લેવાની વાત છે, મેં આપણે બસમાં થોડો જ વળે. ના ના, ઈ ઓલા ભાઈ ને રાખો, ઈ ભાઈ ના પાડી છે ભાગમાં કોઈ નહીં. ખુઆ હું તો નો થતો. આપણે ભાગમાં કરો, આપણે પછી પૈસા ને એટલે હું હવે એને તાર ભાગમાં રહેવું. એનું નામ કેનિલ. એને યાનેલ નહીં ભાઈ, તું તને થોડોક મિસ્ટેક થઈ જાય એની એની મત કેનિલ. દેગડી બસ. પીટ થાય છે દેગડી. બસ મંત રહેવાનું. મિતની વાત બરોબર છે, આપણે પ્લાન ને અને જો સારી હોટલમાં ઊભી રહેવી જોઈએ બસ રાત્રે. આ શીરી બીરી રાણપુર ની રવિરાજ ફેવિરાજ નો હાલે, ઓનેસ્ટ માં રહી જાય પ્રીમિયમ હોટલ સિવાય તો પ્રીમિયમ. बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ। વસ્તુ આમ તારે આમ ક્વોલિટી મળવી જોઈએ. હા એમ કાંઈ વાંધો નહીં, એમાં જ ઊભી રહે પછી આ વાત. એટલે કેનિલ આપણે આપ્યું છે ને મહેનત તો એમ નહીં અહીંયા સુરત થી અહીંના હાઈવે ઉપર કે ઓનેસ હોટલ છે ઓનેસ્ટ ઉપર આવે છે એક તો એ ઓનેસ હોટલ બનાવવાનું કાક કરવું. પણ ઈ બને છે, આપણે બસ લેવું તો બની જાય. એવું તો ઓકે હા, હાલો એમ તો બસ બનાવતા વાર બની લાગે, જાય. એમ કઈ સુરત બસ કેસીસ બેસીસ લેવી વાર લાગે ને એમ. ઠીક હા ઈ બોડી હજી ગોતવા પાછું નામ દાની. હજી લેવાનું, નામમાં રૂપિયા દેવા પડશે તો કેવડાય છે પાછું થોડું. ઈ તો આન ભાઈ થી થોડા માગ્યા પૈસા. હું નામ હું રાખું કે કિલોરા. ઇલોરા ડમ્પર. ના ના, ખાલી કિલોરા. તે કરી હવે. તો ભલે ટ્રાવેલર રાખજો, ડમ્પર નો રાખતા આબરૂ નહીં રે કોઈ, બે છે નહીં. જ્યાં ડમ્પરિયામાં કોણ બે? અને જો આ ઓલા બસુન ફોટા બતાય તો ડિઝાઇન ના. હજી હમણાં અપલોડ કરે એમ છે. ડિઝાઇન તૈયાર કરી હોય. હાઈ છે.
હશે તે કેવી સારી ડિઝાઇન. અરે એ થી બસુ બની હતી એવી કઈ થોડી હાથે બનાવી દઉં એલા એમાં બધું બનાવી નાખી દે તો લે અરે આ બસ એટલે બસ એમાં કઈ ઘટે નહીં જી બસો આગે છે ની હારા બોડી એન આ તો- બાકી નથી આગતે યાર બસો ડિઝાઇન બનાવવાની તો એમ કે ના ના સાવી રહેવા દેવાની છે ગાડી આમ ચાલુ થાય છે પણ ચાલુ લગભગ ભવિષ્યમાં થાય એમ પણ એ તો તું બેઠો હોય ને તો ગાડી દબાઈ ગઈ અને ઇન્ડિકેટર ખડી ગયો હમણાં ઘોડી ખૂતી ગઈ જોઈ લો તમે. ઇન્ડિકેટર તૂટી ગયું કેની બેઠો ઓય કે આ ભાઈ ગાડીનું ઇન્ડિકેટર તો નહીં ઇન્ડિકેટર તૂટલું નતું એની મેં કઈ નથી કર્યું યાર આમ નો હાલે ભાઈ હવે આપણે ખરેખર આમ જો નહોતું એ તૂટલું યાર. જો ભાઈ હું તમને કહું મેં ગોડી ચડાવી ત્યાં નહોતો તો અહીંયા એમ નહીં હું કઈ ગાડી કઈ રાજકોટ થી હજી લઈને આવ્યો મને યાદ છે. આમાં મૂળ લિમિટ છે 80 કિલોની ગાડીમાં 80 ને બદલે 7 દુ 14 કોઈ 40 કિલો છે એમ નહીં આ પગ અડી ગયો તારો હાસુ બોલ. ભાઈ અમને શ્યોર હા આમ વિચારો તમે બે આગલા રેડી કમ્પ્લેટ છે આ સાઈડ નું ભાગ કેમ ભાઈ એને પગ અડી ગયો. હા હવે ફાઇનલ કે નહીં આને આપણે રામા મંડળમાં સડે દેવો ગોદ દાદા બનાવે છે ગોદ દાદામાં હાલ એમ છે પંડિતજીમાં તો અત્યારે થોડાક તમે ફાકા હાંભળા જઈશે બધો વિડીયો જોતા જઈશો એટલે ફાકા હાંભળા જઈશે અને હવે ફાકાનો અહીંયા એન્ડ લઈએ અને આજનું લોગાઈ સુધી રાખી તો હાલો ભાઈ ગુડ નાઇટ ગુડ નાઇટ બોલો કાક મોઢામાં મગ ભીરા બોલો ખરા તમે. બોલ, બોલ. બાય ગુડ નાઇટ બાય ગુડ નાઇટ ગુડ નાઇટ અમે હોઈ જાવ અમે હોઈ જાય વાત પૂરી થઈ હાલ તો કાક બીજું નહીં કયો લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરો કન્ના હાલો ખોવા જાતે દાદા રામે રામ A few moments later. પોચી બાકાજી કી બોલી ગઈ છે બોલ બાકાજી કે અત્યારે હાલો હાલો બંધ કેમ થઈ ગયા આકડા ઉપર ઓય મેદાનમાં આવો બે તમે ક્યાં ભાગો છો બે આમ આવો આ બાજુ મેદાનમાં હાલો અરે ઘડી આ બાજુ આ ભાડો ઉપર ચડી ગયો હે. આવો આ બાજુ આવો પૂરી થઈ